हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ સાબુદાણાની ફૂલફૂલી અને એકદમ ઉપરથી ક્રિસ્પી સાબુદાણાની ટિક્કી। તો તમે જોઈ શકો છો કે આપણે ટિક્કીને આ રીતે તોડીશું તો એકદમ અંદરથી નરમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી જોવા મળી રહી છે। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમને અમારી વિડીયો પસંદ આવતી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો સાબુદાણાને મેં 2 કલાક માટે પલાળી દીધા હતા, તો એકદમ સોફ્ટ રેડી થઈ ગયા છે। તો આપણે એક પેનમાં આપણે સિંગને શેકી લઈશું એકદમ સરસ રીતે, જેના ફોતરા એકદમ આસાનીથી નીકળી જાય એ રીતે આપણે સિંગને એકદમ સરસ રીતે રોસ્ટ કરી લઈશું। અને ઠંડી થાય એટલે આપણે તેને બધા જ ફોતરાને કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી ફોતરા નીકળી જાય છે। તો મેં બધી જ સિંગના ફોતરા કાઢીને લઈ લીધા છે। તો આપણે એક મિક્સર જારમાં સિંગને એડ કરીશું અને એકદમ સરસ રીતે દરદરે પીસી લઈશું। તો આ રીતે એકદમ સરસ રીતે સિંગનો ભૂકો કરી લેવાનો છે। અને આપણે એક બાઉલમાં આપણે સાબુદાણા જે પલાળીને મૂકેલા હતા તે આપણે એડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા એકદમ સરસ રીતે પલાળીને સોફ્ટ બન્યા છે। આપણે તેમાં સિંગનો ભૂકો, આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને મેં 2 મોટા બટેટાને બોઇલ કરીને લઈ લીધા હતા। તો આ રીતે છીણીની મદદથી એકદમ સરસ રીતે ગ્રેટ કરી લઈશું। અને તેમાં આપણે હવે મસાલા કરી લઈએ। તો 1 ચમચી સિંધવ મીઠું, હળદર, ગરમ મસાલો, જીરું એડ કરીશું। તેમાં કાલી મિર્ચ પાવડર એડ કરીશું, લાલ મરચું એડ કરીશું અને એકદમ સરસ રીતે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું। આ રીતે જો તમે રેસીપી બનાવશો તો એકદમ સરસ રીતે ટિક્કીઓ તમારી રેડી થશે। આ રેસીપી જો ગમતી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ સાબુદાણાની ટિક્કી તમે વ્રત કે હોય કે ઉપવાસ હોય તો પણ તમે આ રીતે બનાવીને તમે ખાઈ શકો છો, કોઈ પણ એકદમ તીખી ચટણી સાથે, કે તમે એમનેમ પણ તમે એન્જોય કરી શકો છો। તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને જણાવજો કમેન્ટ કરીને કે તમને આ રેસીપી કેવી લાગી। તો આપણે લોટની જેમ બાંધીએ એ જ રીતે આપણે બધા જ મસાલાને મિક્સ કરવાના છે અને ઉપરથી ધાણા આપણે એક વાટકી ભરીને એડ કરીશું અને મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે હાથને તેલથી ગ્રીસ કરી અને એકદમ સરસ રીતે આ રીતે બોલ્સ બનાવી લઈશું અને એકદમ હથેળીથી એકદમ સરસ રીતે પ્રેસ કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણી ટિક્કી એકદમ પાતળી બનીને રેડી થઈ છે। હું આ જ રીતે બધી જ ટિક્કીઓને રેડી કરી લઈશ। તો આપણે પેનમાં ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ। તો આ રીતે આપણે બધી જ ટિક્કીઓને મેં તળવા મૂકી દીધી છે। અને તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। અને તમે જોઈ શકો છો કે આપણે જે સાબુદાણાની ટિક્કીઓ હતી તે આપણે એકદમ પાતળી બનાવી હતી અને અત્યારે તમે જોઈ શકો છો કે તળાઈ ગયા બાદ એકદમ ફૂલી બનીને રેડી થઈ છે। તો બધી જ ટિક્કીઓને એકદમ આ રીતે આપણે બધી જ ટિક્કીઓને આપણે તળી લઈશું। તો આપણે ટિક્કીઓને ફેરવવા માટે બહુ જ જલ્દી ઉતાવળ નથી કરવાની અને આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ જ આપણે તેને ફેરવીશું। તો તમે જોઈ શકો છો કે બધી જ ટિક્કીઓ રેડી થઈ ગઈ છે। તો આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું અને ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરી લઈશું।
તો તમે જોઈ શકો છો કે એકદમ ફૂલી ફૂલી બનીને રેડી થઈ ગઈ છે ને આપણી સાબુદાણાની ટિક્કી. આ કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને રેસીપી કેવી લાગી. આવતા વિડીયોમાં મળે ત્યાં સુધી બાય.